નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે તેને લઈને સમાચાર મેળવીશું। ગુજરાત તરફ ભયાનક વાવાઝોડું આગળ વધી રહ્યું છે। આ વાવાઝોડું ગુજરાતમાં ક્યારે પહોંચશે, ગુજરાતમાં વાવણી ક્યારે થશે અને ગુજરાતમાં આજે કયા કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેને લઈને આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજનો આ વિડીયો શરૂ કરીએ। ગુજરાતના વાતાવરણમાં મોટો ઉથલપાથલ આવી રહી છે। ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે। જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વરસાદ અને ભયાનક વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આજે ગુજરાતના અનેક ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદ થઈ શકે છે, જ્યારે 28મી મેથી જૂન મહિનાની શરૂઆત સુધીમાં ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે। આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ આવશે। આ દિવસોમાં પવનની ગતિના કારણે પશુપાલકોએ સાવચેતી રાખવી પડશે। સાથે મિત્રો, વાત કરીએ તો ગુજરાતમાં કેટલાક પાકોને નુકસાન થવાની પણ શક્યતા રહેલી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આ વર્ષે ચોમાસું વહેલું શરૂ થશે। ગુજરાતમાં આ વર્ષે ચોમાસું 5 થી 7 દિવસ વહેલા શરૂ થવાની જાણકારી આપવામાં આવી છે, જેનાથી ખેડૂતોને પણ સાવચેતી રહેવાની જાણકારી આપવામાં આવી છે। ગુજરાતમાં આ વર્ષે 10 જૂન સુધીમાં ચોમાસું શરૂ થશે તેવી જાણકારી આપવામાં આવી છે। કેરળ, મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે તે વિશે અંબાલાલ પટેલે કહ્યું છે કે હાલ ચોમાસું ગતિ પકડી રહ્યું છે। 10 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચી જશે, એટલે કે આગામી 10 તારીખ સુધીમાં 10 જૂન સુધીમાં ગુજરાતમાં વાવણી થશે। ગુજરાતમાં 10 તારીખ સુધીમાં વાવણી એટલે કે 10 જૂન 2025 સુધીમાં વાવણી થશે તેવી આગાહી કરવામાં આવી છે। અરબ સાગરમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદ લાવશે, જ્યારે મુંબઈ અને મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડશે, જેનાથી જળ ભરાવાની સ્થિતિ સર્જાશે। તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી પણ કરવામાં આવી છે। મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ખૂબ જ ઝડપી પવન ફૂંકાશે, એટલે કે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વરસાદની સંભાવના રહેશે। તો બીજી તરફ આજે મોડી સાંજથી ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવી રહ્યો છે અને ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે 24 કલાક દરમિયાન રાજ્યમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહીસાગર, ખેડા, દાહોદ, પંચમહાલ, નવસારી, ડાંગ, વલસાડ આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ અને ખૂબ જ ઝડપી પવન ફૂંકાશે। આ સાથે કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે। આ ઉપરાંત ગુજરાતના પાટણ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી આ તમામ જિલ્લામાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે। મિત્રો, વાત કરીએ તો અરબ સાગરમાં સર્જાયેલા લો પ્રેશરના પગલે રાજ્યમાં ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે। રાજ્યમાં વાવાઝોડા જેવી સ્થિતિને લઈને રાજ્ય સરકારે એલર્ટવાળા જિલ્લામાં વહીવટી તંત્રોને સતર્ક અને સજાગ રહેવાની પણ અપીલ કરી છે, તેમજ 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરવા સૂચનાઓ આપવામાં આવી હતી। આ દરમિયાન મજબૂત અને ઊંચા મોજાવાળા સ્થિતિએ ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, જ્યારે આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, આ હતા વરસાદને લગતા તમામ સમાચાર। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા રોજના તાજા, અગત્યના, સાચા અને સચોટ સમાચાર સૌપ્રથમ મળી શકે।